ઈશ્વર જે કહે છે એ ભલા માટે કહે છે, સારા માટે કહે છે, ગુડ માટે કહે છે, ફ્યુચર સારું છે અને આશીર્વાદ માટે કહે છે. પણ માણસો એ આશીર્વાદને ઠુકરાવીને, એ ભલાઈને ઠુકરાવીને, એ ઈશ્વરની ઈચ્છાને ઠુકરાવીને પોતે પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરવા માંગે છે અને એટલા માટે આજ્ઞા તોડાય છે. એ આજ્ઞા તોડનાર માણસ એ ઈશ્વરની સામે બંધ કરે છે અને આણે આ જ કર્યું. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સંભાળો એને. કેમ? કારણ કે એણે ઈશ્વરની આજ્ઞા પાડી નહીં. મિત્રો, આપણે ઘણું બધું કરતા હોઈએ ચર્ચમાં. દેર આર ડિફરન્ટ કાઇન્ડ ઓફ મિનિસ્ટ્રી. જુદા જુદા પ્રકારની સેવાઓ છે. કોઈ ખુરશી ગોઠવે છે, કોઈ ઝાડુ મારે છે, કોઈ પ્રચાર કરે છે, કોઈ દાન ઉઘરાવે છે, કોઈ દાન આપે છે. ઘણા બધા ડિફરન્ટ મિનિસ્ટ્રી છે. પણ હું તમને કહેવા માંગુ છું, ઈશ્વરને આધીન થવું ને એ પણ એક સેવા છે. એવી કઈ